जय हिंद साथियों, नमस्ते। आपना सौનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં। આપણે આજ ગણિતના પાર્ટ 2 જોવાનો છે, સંખ્યાનો પ્રકાર તો કે આ એક્ઝામ માટે ઘણો બધો ઉપયોગી છે। સંખ્યાના પ્રકાર અથવા તો ટાઈપ ઓફ નંબર, જેમાં પહેલો પ્રકાર છે નેચરલ નંબર અથવા તો જેને પ્રાકૃતિક સંખ્યા કહે છે। તે કઈ રીતના તો કે આપણે કોઈ પણ સંખ્યા બોલવાનું કઈ તો આપણે ક્યાંથી ચાલુ કરીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 એકથી આપણે ચાલુ કરીએ છીએ, એટલા માટે તેને પ્રાકૃતિક સંખ્યા કહે છે। પ્રાકૃતિક સંખ્યા અથવા તો નેચરલ નંબર કહે છે, નેચરલ નંબર। તેમાં ફોર એક્ઝામ્પલ તરીકે 1 2 3 4 5 6 ફોર એક્ઝામ્પલ તરીકે 1 2 3 4 5 6 આ રીતના અનંત હોઈ શકે છે। એના પછી આવશે તો કે હોલ નંબર અથવા તો સંપૂર્ણ સંખ્યા। સંપૂર્ણ સંખ્યામાં આપણે 0 નો પણ સમાવેશ કરીએ છીએ, એટલા માટે તે સંપૂર્ણ સંખ્યા થઈ ગઈ। બીજો નંબર આવશે સંપૂર્ણ સંખ્યા। સંપૂર્ણ સંખ્યા અથવા તો હોલ નંબર। હોલ નંબર एग्जाम्पल तरीके 0 1 2 3 4 5 6 આ રીતના અનંત હોય છે। પૂર્ણાંકો જેને કહે છે આપણે ઇન્ટીજર કહે છે। પૂર્ણાંકોમાં શું છે? પૂર્ણાંક સંખ્યા અથવા તો ઇન્ટીજર। ઇન્ટીજરમાં કોનો સમાવેશ થાય છે તો કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બંને, જેમાં આપણે ફોર એક્ઝામ્પલ તરીકે હું કોઈ દુકાને ગયો, દુકાને મને 10 રૂપિયાનો કોઈ વેપારી આવ્યો, તેને મને 5 રૂપિયાનો મારી મેરેથી સામાન ખરીદ્યો અને મેં તેને પરત પાછા 5 રૂપિયા આપ્યા, તો તે આપ્યા એ તેને ઋણમાં ગયા અને તેની મેરેથી મેળવ્યા એ ધન, એટલા માટે તેમાં તે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બંને સંખ્યાનો સમાવેશ થાય છે। તેમાં ફોર એક્ઝામ્પલ એક ધન પૂર્ણાંક તો કે 1 2 3 4 5 6 આ રીતના અનંત હોઈ શકે છે। અને બીજું ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે, ઋણ પૂર્ણાંક અથવા તો નેગેટિવ ઇન્ટીજર કહે છે તેને। તેમાં -1 -2 -3 -4 -5 આ રીતના અનંત હોઈ શકે છે। તે પૂર્ણાંક અથવા ઇન્ટીજરમાં 0 નો સમાવેશ નથી થતો। તેના પછી આવશે ચોથો નંબર એકી સંખ્યા। એકી સંખ્યા અને બેકી સંખ્યા આ બંને સંખ્યા એક્ઝામ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે। એકી સંખ્યા અથવા તો વિષમ નંબર પણ કહે છે, વિષમ સંખ્યા કહે છે, વિષમ સંખ્યા કહે છે અથવા તો નેગેટિવ ઇન્ટીજર પણ ઓડ નંબર કહે છે તેને, ઓડ નંબર। તેમાં ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ સંખ્યા હોય તેને 2 વડે ભાગી શકાય, કોઈ પણ સંખ્યાને 2 વડે ન ભાગી શકાય અને 2 વડે ભાગી શકાય। 2 વડે ભાગી શકાય તે બધી બેકી સંખ્યામાં આવશે અને ન ભાગી શકાય તે બધી એકી સંખ્યામાં આવશે। ફોર એક્ઝામ્પલ જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તેવી બધી સંખ્યાને આપણે એકી સંખ્યા કહે છે। ભાગી શકાય નહીં ફોર એક્ઝામ્પલ તેમાં આવશે 1 3 5 7 9 11 13 15 આ રીતના હોઈ શકે છે, અનંત હોઈ શકે। અને 5 નંબરમાં આવશે બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા તેને કહે છે, બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા અથવા તો તેને આપણે ઇવન નંબર પણ કહે છે, ઇવન નંબર। ફોર એક્ઝામ્પલ તરીકે
જે સંખ્યાને આપણે બે વડે ભાગી શકાય છે, આપણે વ્યાખ્યા લખીએ, જે સંખ્યાને બે વડે ભાગી શકાય, બે વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ તેમાં શું આવશે તો કે 2 4 6 8 10 આ રીતના અનંત હોઈ શકે છે. તો એકી સંખ્યા અને બેકી સંખ્યાના આ તમે નોટમાં લખી શકો છો તેના એક્ઝામ્પલ સહિત. એના પછી આવશે ભાજ્ય સંખ્યા અને અભાજ્ય સંખ્યા. મિત્રો આ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તે તમે નોટ કરજો. 6 નંબર પર આવશે ભાજ્ય સંખ્યા. ભાજ્ય સંખ્યા આ તો તેને સંયુક્ત સંખ્યા પણ કહે છે. સંયુક્ત સંખ્યા અથવા તો તેને કોમ્પોઝિટ નંબર તેને કહે છે. કોમ્પોઝિટ નંબર. તેમાં શું થાય તો કે જે સંખ્યાને આપણે સ્વયંથી એક વડે અને અન્ય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકે તેવી સંખ્યાને ભાજ્ય સંખ્યા કહે છે. વ્યાખ્યા લખો તો કે જે સંખ્યાને સ્વયંથી એક વડે અને અન્ય સંખ્યા વડે ભાગી શકે, અન્ય સંખ્યા વડે ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે તેમાં આપણે 4 6 8 9 10 12 14 15 આ રીતના અનંત હોઈ શકે છે. તેમાં નોટ કરજો, તેમાં આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા બંને સંખ્યાનો તેમાં સમાવેશ થાય છે. આ એકી સંખ્યા અને આ એકી સંખ્યા એટલે નોટ કરજો તો કે ભાજ્ય સંખ્યા એકી સંખ્યા પણ હોઈ શકે અને બેકી સંખ્યા પણ હોઈ શકે છે. ભાજ્ય સંખ્યા એકી સંખ્યા પણ હોઈ શકે અને બેકી સંખ્યા પણ હોઈ શકે. બેકી સંખ્યા પણ હોઈ શકે. હવે તેના પછી આવશે અભાજ્ય સંખ્યા. અભાજ્ય સંખ્યા 7 નંબર. આવશે અભાજ્ય સંખ્યા. અભાજ્ય સંખ્યા અથવા તો પ્રાઇમ નંબર તેને કહે છે આપણે. પ્રાઇમ નંબર તે તો કે જે સંખ્યાને સ્વયં વડે તો ભાગી શકાય, એક વડે પણ ભાગી શકાય, પણ બીજી અન્ય સંખ્યા વડે તેને ભાગી ન શકાય તેવી સંખ્યાને અભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યા ને સ્વયંથી એક વડે ભાગી શકાય પરંતુ અન્ય સંખ્યા વડે ન ભાગી શકાય. તેમાં એક્ઝામ્પલ તરીકે લખો 2 3 5 7 આ બધીને સ્વયંથી તો ભાગી શકાય, એક વડે પણ ભાગી શકાય છે. પછી 11 13 17 આ રીતના અનંત હોઈ શકે છે. આમાં નોટ કરજો તો કે એક અભાજ્ય પણ સંખ્યા નથી અને ભાજ્ય સંખ્યા પણ નથી. નોટ કરજો આ એક એ ભાજ્ય સંખ્યા પણ નથી અને અભાજ્ય સંખ્યા નથી. અભાજ્ય સંખ્યા પણ નથી. એના પછી નોટ કરજો બે તો કે એકમાત્ર બે છે જે સમ સંખ્યા છે અથવા બેકી સંખ્યા છે. બે એકમાત્ર બેકી સંખ્યા છે, બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા છે. પછી આપણે 2 થી લઈને 100 સુધી અથવા તો 1 થી લઈને 100 સુધીમાં કુલ 25 અભાજ્ય સંખ્યા છે. 1 થી લઈને
100 સુધીમાં કુલ 25 અભાજ્ય સંખ્યા છે. એના પછી આવશે ફ્રેક્શન નંબર અથવા તો અપૂર્ણાંક સંખ્યા. એના પછી આવશે 8 નંબર અપૂર્ણાંક સંખ્યા જેને ફ્રેક્શન નંબર પણ કહે છે. ફ્રેક્શન નંબર એ કઈ રીતના લખાય? ફોર એક્ઝામ્પલ 2/3 1/3 એના પછી 7/5 0.40 0.30 0.35 આ રીતના ફ્રેક્શન નંબર લખવામાં આવશે. તેના પછી 9 નંબરમાં આવશે રેશનલ નંબર અથવા તો સમય સંખ્યા અથવા રેશનલ નંબર. તો કે તેમાં એક્ઝામ્પલ તરીકે આ નંબરને કઈ રીતના પહેલા દર્શાવે છે અને p/q વડે દર્શાવાય છે, પણ q ક્યારે પણ 0 હોતો નથી. આટલું યાદ રાખજો. રેશનલ નંબર અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે છે, પણ બધી જ અપૂર્ણાંક સંખ્યા રેશનલ નંબર હોય. ફોર એક્ઝામ્પલ આને 2/3 1/3 0/4 આ રીતના લખી શકાય છે. તેનો ભાગાકાર કરીએ આપણે જ્યારે 2/3 નો ભાગાકાર કરીએ તો 0.66666 આ રીતના અનંતક હોઈ શકે છે, એટલે તેને સમય સંખ્યા કહે છે. અને 10 નંબરમાં આવ્યું છે અસમય સંખ્યા અથવા તો તેને ઇરેશનલ નંબર કહે છે. ઇરેશનલ નંબર તેના ફોર એક્ઝામ્પલ પાઈ તેનો એક્ઝામ્પલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તેના પછી √2 √3 √5 આ રીતના તેને દર્શાવવામાં આવે છે. તો સાથીઓ, આજનો ક્લાસ અહીં સુધી સમાપ્ત કરીએ છીએ. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.